હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ફરાળી ભેળ। ફરાળી ભેળ બનાવવી ખૂબ જ સરળ છે અને એ પણ આજે આપણે બનાવીશું બજાર જેવી અને ટેસ્ટમાં પણ બેસ્ટ હોય એવી ફરાળી ભેળ આજે આપણે આ વિડીયોમાં બનાવવાના છીએ। જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી ભેળ। તો ફરાળી ભેળ બનાવવા માટે અહીં મેં 1 વાટકા જેટલો ફરાળી ચેવડો લીધો છે। મેં અહીં બાલાજીનો ચેવડો લીધો છે, તમે કોઈ પણ કંપનીનો ચેવડો ઉપયોગમાં લઈ શકો છો। ત્યારબાદ ગ્રીન ચટણી, મીઠી ચટણી ખજૂર આમલીની, કોથમીર અને 1 નાના વાટકી જેટલા બટેટા જેની સૂકી ભાજી લીધી છે મેં। અહીં તમે સૂકી ભાજીની જગ્યાએ બાફેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે મેં અહીં બધી વસ્તુઓની તૈયારી કરી રાખી છે। ત્યારબાદ હવે ફરાળી ભેળ બનાવવા માટે હું અહીં 1 વાટકા જેટલો ચેવડો જે છે તે 1 વાટકામાં એડ કરીશ। ત્યારબાદ બટાકો એડ કરીશ। હવે આપણે અંદરમાં એડ કરીશું 1 ચમચી જેટલી ગ્રીન ચટણી અને આશરે 2 ચમચી જેટલી મીઠી ચટણી ઉમેરીશું। અહીં ગ્રીન ચટણી અને મીઠી ચટણી કેવી રીતે બનાવી એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો તમે તેમાં જોઈ શકો છો કે ચટણી કેવી રીતે બનાવવી। તો આ રીતે આપણે ગ્રીન ચટણી અને મીઠી ચટણી એડ કરીશું। ત્યારબાદ હવે આપણે ભેળને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં તમે દાડમના દાણા, દ્રાક્ષના નાના નાના ટુકડા કરી તો આ રીતે ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો, પરંતુ જો તમને તેનો ટેસ્ટ ભાવે તો, અથવા તો કશું પણ ન હોય અને માત્ર ગ્રીન ચટણી અને મીઠી ચટણી હોય તો પણ તમારી ભેળ ખૂબ સરસ અને ટેસ્ટી બને છે। તો આ રીતે આપણે ભેળને બનાવીશું। ઉપરથી તેમાં કોથમીરથી તેને ગાર્નિશ કરીશું। અહીં ગાર્નિશ કરવા માટે તમે દાડમના દાણા અને દ્રાક્ષના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણી ફરાળી ભેળ જે છે તે તૈયાર થઈ ગઈ છે। એકદમ સરળ રેસીપી છે મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરાળી ભેળની રેસીપી। અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।